વેલકમ ટુ ટ્રાન્ઝિટ એકેડમી। તો ફ્રેન્ડ્સ, બેઝિક ઇલેક્ટ્રિકલના આ એક નવા લેક્ચરમાં બરાબર કે કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર આ ત્રણ વસ્તુ આપણે જે મટીરીયલ્સ છે એના વિશે આપણે થોડું બેઝિક ખ્યાલ લેવાનો છે, કારણ કે આના પછી આપણે જે બીજો ટોપિક લેવાનો છે એના માટે આપણે આ ત્રણ મટીરીયલ વિશે થોડીક ખ્યાલ હોવો જોઈએ। ઓકે, તો ફ્રેન્ડ્સ, જો કે તમે થોડા ઘણા તો અવગત હશો જ બરાબર, વાહક, અવાહક અને અર્ધવાહક બરાબર, અથવા ઇંગ્લિશમાં એને કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર એવું નામ આપેલું હોય છે। ત્રણ પ્રકારના મટીરીયલ હોય છે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જેનો આપણે વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ। ઓકે, તો કંડક્ટરની સૌથી પહેલા વ્યાખ્યા જોઈએ ફ્રેન્ડ્સ, તો કંડક્ટર એટલે કે વાહક જે કરંટને, સાવ સિમ્પલ લેંગ્વેજમાં કરંટને સહેલાઈથી પસાર થવા દે છે અથવા તેનો વિરોધ ઓછો કરે છે તેને વાહક કહે છે બરાબર। જે પદાર્થ કરંટને સહેલાઈથી પસાર થવા દે છે અથવા બહુ નહિવત, બહુ ઓછો વિરોધ કરે છે બરાબર, તો તેને આપણે વાહક કહીએ છીએ। ઓકે, તો કે કંડક્ટર જે આપણા કરંટ છે એને સહેલાઈથી પસાર થવા દે છે, બહુ ઓછો નહિવત વિરોધ કરે છે, એને આપણે કંડક્ટર કીધું, વાહક બરાબર। કંડક્ટરના જો ઉદાહરણ કહીએ તો કંડક્ટરના ઉદાહરણમાં આપણે કોપર, પછી એલ્યુમિનિયમ છે, કોપર છે, એલ્યુમિનિયમ છે, પછી ગોલ્ડ છે, સિલ્વર છે બરાબર, સોલ્ટ ના દ્રાવણ છે બરાબર, કેટલા બધા નંબર ઓફ આપણા વાહકના ઉદાહરણ, મેટલ છે એ પણ કહી શકાય છે। ઓકે, ખારું પાણી છે, આપણે વાહકના ઉદાહરણ કહી શકીએ છીએ, આમાંથી કરંટ આપણે સહેલાઈથી પસાર થઈ જાય છે બરાબર। અને કોપર અને એલ્યુમિનિયમનો આપણે સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ। ઓકે ફ્રેન્ડ્સ, ગોલ્ડ અને સિલ્વર, સિલ્વર સૌથી વધારે તમને પૂછવામાં આવે છે, બેસ્ટ મટીરીયલ તો આપણે સિલ્વર તરીકે એમસીક્યુ માં પૂછાતું હોય છે બરાબર। હવે વાત કરીએ ઇન્સ્યુલેટરની, તો ફ્રેન્ડ્સ ઇન્સ્યુલેટર જે અવાહક, જે પદાર્થ ઇલેક્ટ્રિક કરંટનો પ્રચંડ વિરોધ કરે છે અને કરંટને પસાર થવા દેતો નથી તેને આપણે અવાહક બરાબર, તેને અવાહક કહે છે, તેને આપણે અવાહક કહીએ છીએ ઇન્સ્યુલેટર બરાબર। ઇન્સ્યુલેટરના જો આપણે ઉદાહરણ જોઈએ તો કે લાકડું, પીવીસી બરાબર, રબર છે, પીવીસી છે, લાકડું છે, એવા ઘણા બધા મટીરીયલ્સ આપણે ઇન્સ્યુલેટર તરીકે ઓળખતા હોય છે। ઓકે, જે ઇલેક્ટ્રિક કરંટને પસાર જ થવા દેતા નથી તો એકદમ પ્રચંડ વિરોધ કરે છે તેને આપણે ઇન્સ્યુલેટર તરીકે ઓળખ્યા છે બરાબર। લાકડું અને પીવીસી આપણે મોસ્ટ ઓફ જોયેલું હોય છે બરાબર। એટલે વાહક તો કે કરંટને સહેલાઈથી પસાર થવા દે છે, ઇન્સ્યુલેટર તો કે સહેલાઈથી પસાર થવા જ નથી, મતલબ પસાર થવા જ નથી તો એનો પ્રચંડ વિરોધ થાય છે, એની અંદર કરંટ ફ્લો થતો નથી બરાબર। હવે સેમિકન્ડક્ટર, તો સેમિકન્ડક્ટર શું કરીએ, અર્ધવાહક, જે કરંટને સહેલાઈથી પસાર થવા પણ દે છે અને નથી પણ થવા દેતું બરાબર। જે પદાર્થ કરંટને સહેલાઈથી પસાર થવા દે છે તથા અવાહક જેટલો વિરોધ પણ કરતું નથી તેને આપણે સેમિકન્ડક્ટર કહીએ છીએ, તેને અર્ધવાહક કહે છે। મતલબ સહેલાઈથી, એટલું બધું સહેલાઈથી પસાર થવા પણ નથી દેતું બરાબર, સહેલાઈથી મેં લખ્યું છે સહેલાઈથી પસાર થવા દે છે, એટલે સહેલાઈથી પસાર થવા દે છે અને અવાહક જેટલો વિરોધ પણ કરે છે અને પસાર પણ થવા દે છે, એ ટેમ્પરેચર ઉપર આધાર રાખે છે અર્ધવાહક સેમિકન્ડક્ટર મટીરીયલ બરાબર। એટલે આપણે એને કીધું અર્ધવાહક, પસાર થવા પણ દે છે અને નથી પણ, એ એની ટેમ્પરેચર કન્ડિશન ઉપર આધાર રાખે છે કે કઈ રીતના ક્યારે કઈ પોઝિશન ઉપર કરંટ આપણો ફ્લો થવો જોઈએ અને કઈ રીતે ન થવો જોઈએ, એના ઉપર એ વાહક
અર્ધવાહક અને અવાહક ને વાહક બને છે, બરાબર. એના જો આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણમાં તમને કહું તો કે કાર્બન સૌથી મોસ્ટ સિલિકોન, બરાબર, સૌથી વધારે જે વપરાતું હોય સિલિકોન છે, જર્મેનિયમ, બરાબર, જર્મેનિયમ. આ ત્રણ મટીરીયલ આપણે અર્ધવાહક તરીકે નામ સાંભળ્યા હોય છે, કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ. સૌથી વધારે જે વપરાતું હોય તો કે સિલિકોન, પછી બીજા નંબરનું જર્મેનિયમ. કાર્બન આપણે ક્યાંય બહુ એટલું બધું ઉપયોગ કરતા નથી, બરાબર. એટલે અર્ધવાહક જે કરંટને સહેલાઈથી પસાર થવા પણ દે છે અને નથી પણ દેતો, બરાબર, અવાહક જેટલો વિરોધ પણ કરે છે, એને આપણે અર્ધવાહક કીધું. એટલે વાહક, અવાહક અને અર્ધવાહક. એટલે આ તો ફ્રેન્ડ્સ શું થયું, બેઝિક ડિટેલ્સ થઈ, બરાબર. બેઝિક ડિટેલ્સ થઈ કે તમને કે ભાઈ વાહક કરંટને સહેલાઈથી પસાર થવા દે છે, અવાહક કરંટને સહેલાઈથી પસાર થવા નથી દેતો, અને અર્ધવાહક તો પસાર થવા પણ દે છે અને નથી પણ દેતો, બરાબર. હવે તમારે જે કામનું જોવાનું છે એ છે કે નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ અને પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, બરાબર. તો કે કોઈ પણ કંડક્ટર મટીરીયલ હોય ને એ પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ધરાવે છે, પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, બરાબર. પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ અથવા આપણે એને PTC પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ લખી શકીએ. ઇન્સ્યુલેટર છે એ નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ધરાવે છે, નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, બરાબર. સેમિકન્ડક્ટર છે એ પણ નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ધરાવે છે, ઓકે. હવે એ કઈ રીતના નક્કી થયું તો કે ફ્રેન્ડ્સ કોઈ પણ આપણો વાહક છે એ ટેમ્પરેચરમાં ફેરફાર થાય, મતલબ ટેમ્પરેચરમાં વધારો થશે તો એના રેઝિસ્ટન્સમાં વધારો થશે. ખાસ ધ્યાન રાખજો, જ્યારે ટેમ્પરેચરમાં વધારો થાય છે ત્યારે રેઝિસ્ટન્સમાં વધારો થાય છે, અને ટેમ્પરેચરમાં ઘટાડો થાય છે તો રેઝિસ્ટન્સમાં ઘટાડો થાય છે, બરાબર. તો એને આપણે કીધું પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ. પોઝિટિવ એટલે એ ટેમ્પરેચર ને એનો જે રેઝિસ્ટન્સ છે, મતલબ આપણા કંડક્ટરનો રેઝિસ્ટન્સ છે એ આપણા ટેમ્પરેચર ઉપર આધાર રાખે છે, એટલે એની સાથે વધે છે ને એની સાથે ઘટે છે, એટલે આપણે એને કીધું પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, બરાબર. ટેમ્પરેચરની સાથે વધે છે, ટેમ્પરેચર વધશે તો આપણો રેઝિસ્ટન્સ વધશે, ટેમ્પરેચર ઘટશે તો રેઝિસ્ટન્સ ઘટશે, એટલે આપણે કીધું પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ. જ્યારે ઇન્સ્યુલેટરમાં શું થશે કે જો ટેમ્પરેચરમાં વધારો થશે તો રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે, અને જો ટેમ્પરેચરમાં ઘટાડો થશે તો રેઝિસ્ટન્સમાં વધારો થશે, બરાબર. એટલે આપણે એને કીધું નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ. સેમિકન્ડક્ટરમાં એમ જ થશે કે જો તાપમાનમાં વધારો થયો તો રેઝિસ્ટન્સમાં ઘટાડો થયો, અને તાપમાનમાં ઘટાડો થયો તો રેઝિસ્ટન્સમાં વધારો થયો. અને ઇન્સ્યુલેટરની જે મેઇન પ્રોપર્ટી છે ઈ જ આ એનટીસી નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઉપર વર્ક કરે છે, કારણ કે જ્યારે તાપમાન બહુ ઓછું હોય છે ત્યારે રેઝિસ્ટન્સ વધારે હોય છે ત્યારે એ અવાહક તરીકે વર્તે છે, ત્યારે અહીંયા હું લખું છું અવાહક તરીકે વર્તે છે. અને જ્યારે તાપમાન આપોઆપ વધે છે ત્યારે રેઝિસ્ટન્સ ઘટશે એટલે કરંટ સહેલાઈથી ફ્લો થશે, ત્યારે એ વાહક તરીકે વર્તશે, વાહક તરીકે વર્તન કરશે, બરાબર. એટલે મેઇન આપણું ટેમ્પરેચર કોએફિશિયન્ટ, નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ અને પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ. આના ઉપરથી પરીક્ષામાં ઘણી ફેરે ક્વેશ્ચન પૂછાતા હોય છે. નીચેના આપેલા કયું મટીરીયલ પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે, એમાં તમને ઉદાહરણ આપ્યું હોય કે કાર્બન, જર્મેનિયમ, સિલિકોન, અને છેલ્લું ઉદાહરણ હોય સિલ્વર. તો સિલ્વર છે એ વાહક છે, બરાબર. તો એ વાહક પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ધરાવે છે, ઓકે. સેમ બીજું તમને ઉદાહરણ એવું ક્વેશ્ચન પૂછે કે નીચે આપેલું કોઈ પણ મટીરીયલ પોઝિટિવ ટેમ્પરેચર ધરાવે છે, બરાબર. તો એમાં તમને પૂછે કે ભાઈ લાકડું, પીવીસી ને કાર્બન આપેલું ને એક આપણે કોપર આપેલું, એવા કોઈ પણ એવા ફેરફાર કરે અથવા નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ નું સૂત્ર પૂછી લે, બરાબર. એટલે આટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ટેમ્પરેચર કોએફિશિયન્ટ અહીંયા કહેવાનું કારણ છે કે આગળ જે આપણે હમણાં ટેમ્પરેચરનો બીજો વિડિયો જોવાનો છે એના આપણે ટેમ્પરેચરનું કામનું છે, બરાબર. અને આ તમારી એક્ઝામ માટે ખાસ કામનું છે, ઓકે. એટલે આટલું તમારે ખાસ સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો, ને આ ખાસ તમારે યાદ રાખવાનું છે કારણ કે એક્ઝામમાં આમાંથી એમસીક્યુ આવે છે, ઓકે. હવે આગળ વધીએ કે કોઈ પણ મટીરીયલ ની અંદર જો આપણે ઇલેક્ટ્રોનિક્સમાં વયા જાય, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ તમારે સબ્જેક્ટ આવતો હોય એ રીતના, બરાબર. તો કે ઇન્સ્યુલેટર, બરાબર. ઇન્સ્યુલેટરમાં આ રીતના
એ જ રીતના આપણે એનર્જી બેન્ડ ડાયાગ્રામ બનાવીએ અહીંયા. ઓકે, અને અહીંયા આપણું કંડક્ટર, તો કંડક્ટરમાં એનર્જી ગેપ હોતો જ નથી. ઓકે, તો હવે ત્રણ ડાયાગ્રામ તમારી સામે છે, બરાબર. એનર્જી ડાયાગ્રામ બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં તમે આવું જોયું હશે, બરાબર. તો આ જે ઉપલો બેન્ડ છે એને કહેશું આપણે કન્ડક્શન બેન્ડ. કન્ડક્શન બેન્ડ, બરાબર. તો અહીંયા કન્ડક્શન બેન્ડ જ છે. આને કહેશું આપણે વેલેન્સ બેન્ડ. વેલેન્સ બેન્ડ. ઓકે, વેલેન્સ બેન્ડ, આ વેલેન્સ બેન્ડ છે. અહીંયા આપણું વેલેન્સ બેન્ડ અને આ છે કન્ડક્શન બેન્ડ. ઓકે, હવે આ જે વચ્ચે ગેપ છે, બરાબર, આ ગેપ છે એને કહેશું આપણે ફોરબિડન એનર્જી ગેપ. ફોરબિડન એનર્જી ગેપ અથવા ઈજી ખાલી પણ કહેવામાં આવે છે. ઓકે, એનર્જી ગેપ, ફોરબિડન એનર્જી ગેપ અથવા એનર્જી ગેપ, બરાબર. હવે તો કે એક વસ્તુ જુઓ, અવાહકથી શરૂઆત કરીએ. વેલેન્સ બેન્ડ છે ને એ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનનો ભરેલો હોય છે. વેલેન્સ બેન્ડ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનનો ભરેલો હોય છે. અહીંથી બીજો આપણો બેન્ડ છે આપણું ફોરબિડન એનર્જી ગેપ અને ઉપર છે કન્ડક્શન બેન્ડ. ઇલેક્ટ્રિક કરંટનો ફ્લો થવા માટે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ફ્લો પસાર થવો જોઈએ, મતલબ કે આપણા કન્ડક્શન બેન્ડમાં જવો જોઈએ, બરાબર. હવે અહીંયા શું થાય છે તો કે આપણી પાસે એનર્જી ગેપ એટલો બધો મોટો છે કે જેને લીધે આપણા જે અવાહક મટીરીયલ છે એનો ઇલેક્ટ્રોન છે ને અહીંથી અહીંયા જઈ શકતો નથી. એટલે આપણા ઇલેક્ટ્રિક કરંટનો મતલબ કે આ એટલો બધો પ્રચંડ વિરોધ થાય છે કે ઇલેક્ટ્રોન એક બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકતો નથી, બરાબર. અને એનર્જી ગેપ એવડો બધો મોટો હોય છે, બરાબર. સેમ અર્ધવાહકમાં જોઈએ તો અર્ધવાહકમાં પણ વેલેન્સ બેન્ડ છે એ સંપૂર્ણપણે ભરેલો હોય છે, બરાબર, અંશતઃ. હવે અહીંથી થોડીક નોર્મલ રૂમ ટેમ્પરેચર જો આપણે એનર્જી એને આપવામાં આવે તો આપણો ઇલેક્ટ્રોન છે એ અહીંથી જઈ અને આપણા કન્ડક્શન બેન્ડમાં જશે અને કન્ડક્શન બેન્ડમાં જશે તો ઇલેક્ટ્રિક કરંટનું ફ્લો થશે, બરાબર. એટલે આપણે સેમિકન્ડક્ટરમાં એનર્જી ગેપ છે એ બહુ જ નાની વેલ્યુ છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી આપવાની હોય છે. આ ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને અહીંયા તમે જુઓ ને તો 8 ઇલેક્ટ્રોન વોલ્ટ, 8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી આપવાની હોય છે જે આપણે આપી નથી શકતા, બરાબર. એટલે અહીંથી આપણો ઇલેક્ટ્રોન છે અહીંથી અહીંયા સુધી જઈ નથી શકતો, એટલે અવાહકમાં કરંટ ફ્લો થતો નથી. જ્યારે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણા જે રૂમના નોર્મલ ટેમ્પરેચર ઉપર હોય ને એમાં ફેરફાર થાય ને થોડો ઘણો, એટલે આપણો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી મળે એટલે આપણો ઇલેક્ટ્રોન અહીંથી વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ઠેકી જાય, બરાબર, અથવા વયો જાય અને આપણો કરંટ સહેલાઈથી ફ્લો થાય છે. એટલે સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટરની વાત કરી. હવે તમે અહીંયા જુઓ ને તો કંડક્ટર, તો કે કંડક્ટરમાં કોઈ પ્રકારનો એનર્જી ગેપ હોતો જ નથી. કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ સહેલાઈથી એકબીજા ઉપર ઓવરલેપ થયેલા હોય છે, એટલે ઇલેક્ટ્રોન છે એ સહેલાઈથી અહીંયા કન્ડક્શન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં વયો જાય છે, એટલે એમાં આપણે સહેલાઈથી કરંટ ફ્લો થાય છે, બરાબર. હવે એક બીજી તમારે ખાસ ધ્યાન દેવાનું કે વેલેન્સ કંડક્ટરની અંદર બહારની કક્ષામાં 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય છે. 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય છે. અને અવાહકની અંદર બહારની કક્ષા સૌથી જે છેલ્લી આપણી ઓર્બિટ હોય છે બહારની કક્ષા, બરાબર, સંપૂર્ણ ભરેલી હોય છે, બરાબર. અને અર્ધવાહકમાં ઘણી ફેર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે કે બહારની કક્ષામાં અથવા લાસ્ટ ઓર્બિટમાં બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે. બહારની જે સૌથી છેલ્લી ઓર્બિટ હોય એમાં 4 ઇલેક્ટ્રોન હોય છે, આમાં 4 કરતા ઓછા હોય છે, અને આમાં બહારની કક્ષામાં સંપૂર્ણ ભરેલી હોય છે. આ એમસીક્યુ પણ ઘણી ફેર પૂછાતો હોય છે. તો કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર વિશે તમને થોડો ખ્યાલ આવ્યો હશે, બરાબર. બેઝિક ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલમાં જેટલું કામનું છે એ બધું અહીંયા મેં અત્યારે તમને કરાવ્યું છે. ઓકે,
તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ટેમ્પરેચર ઉપર જોવાનું છે, એટલે પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ અને નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ કેવી રીતના થાય છે એનો થોડો ખ્યાલ આપ્યો છે, બરાબર. એમસીક્યુ ઘણી ફેરા એમાંથી પૂછાતા હોય છે, તો ખાસ એકદમ વ્યવસ્થિત ધ્યાન દેવું અને વ્યવસ્થિત રીતે વાંચવું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ.